તો જે પ્રમાણે હાલનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ઉનાળાની તો શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ વચ્ચે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। જી હા, હાલનું વાતાવરણ આપે પણ અનુભવ્યું હશે। ઉનાળાની શરૂઆત પહેલાં જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। વગર માવઠાએ ડીસાનું તાપમાન 30 ડિગ્રી નીચે છે, તો છેલ્લા 24 કલાકથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। 27 દિવસ બાદ દિવસનું તાપમાન 30 ડિગ્રી નીચે ગયું છે। તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટે તેવી શક્યતા છે। મહત્વનું છે કે સરેરાશ 16 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલા ઠંડા પવનના કારણે હજુ પણ દિવસ રાતના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતા છે, જેને લઈ ઉનાળાની શરૂઆત વચ્ચે ઠંડીનો ચમકારો અનુભવાઈ શકે છે। ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમવર્ષા સાથે વરસાદ થઈ રહ્યો છે, જેની અસર હવે ઉત્તર ગુજરાતના મેદાની પ્રદેશમાં થઈ રહી છે। સોમવાર સાંજથી જ ઠંડા પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુ બન્યું હતું। આખી રાત ઠંડી રહ્યા બાદ મંગળવારે પણ સરેરાશ 16 કિલોમીટરની ઝડપે ઠંડા પવનો ફૂંકાયા। એક ધારા ઠંડા પવનના કારણે હવામાં ભેજનું પ્રમાણ ઘટ્યું હતું। તો બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભેજનું પ્રમાણ સૌથી ઓછું 7 થી 21 ડિગ્રી રહ્યું હતું। તો વાતાવરણમાં જે પ્રમાણે બદલાવ જોવા મળી રહ્યો છે, આપણા સંવાદદાતા રોનક વર્મા લાઈવ જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। જે પ્રમાણેનું વાતાવરણ છે, રોનક, હાલ ઉનાળાની શરૂઆત સત્તાવાર શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ આ વચ્ચે અમદાવાદ હોય કે સમગ્ર ગુજરાતની વાત કરીએ, ઠંડીનો ચમકારો ફરી એકવાર જોવા મળી રહ્યો છે। વાતાવરણ કેવું છે, કયા જિલ્લામાં કેટલું તાપમાન છે, વધુ વિગતો? जी बिल्कुल हवामान विभाग जे प्रकारे कही रह्यु छे ते मुजब गुजरात राज्य में सत्तावार रीते उनाळानी शरूआत थई गई है। पाछला एक महीनाथी आ प्रकारनो अनुभव है राज्यवासीओ करी पण रह्या हता, परंतु पाछला 3-4 दिवसथी जे प्रकारे उत्तर भारत में हिमवर्षा थई रही है, चाहे जम्मू काश्मीरना पहाड़ी विस्तार होय के पछी हिमाचल प्रदेश है अने उत्तराखंडना जे पहाड़ी प्रदेश है त्यां जे हिमवर्षा थई रही है। आ उपरांत वेस्टर्न डिस्टर्बन्स जे प्रकारे राज्यना जे वादळो छे ते सर्जाया अने त्यारबाद जे प्रकारे पवननी दिशा पण बदलाई छे, एटले के आ तमाम 3-4 वस्तुओ भेगा थतानी साथे ज गुजरातनुं वातावरण छे तेमां पलटो हाल जोवा मळी रह्यो छे। जे प्रकारे आपणे कह्युं के छेल्ला 2-3 दिवस अने रातना जे तापमान छे तेमां फेरफार नोंधवा मळी रह्यो छे। खास आजनी वात करवामां आवे तो आज वहेली सवारथी ज गुजरात राज्यना अनेक शहेरोमां जे ठंडा पवनो छे ते फूंकाई रह्या छे, तेना कारणे ठंडीनो अहेसास छे ते पण राज्यवासीओने થઈ રહ્યો છે। જે પ્રકારે મેદાની પ્રદેશોની વાત કરી તો મેદાની પ્રદેશોમાં પણ જે તાપમાનનો પારો છે તે અત્યારે જે છેલ્લા 15-20 દિવસથી નોંધાઈ રહ્યો હતો તેના કરતાં મહત્તમ 4 ડિગ્રી ઓછો છે તે નોંધાઈ રહ્યો છે। ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજનું જે તાપમાન છે વહેલી સવારનું તે લગભગ 16 થી 17 ડિગ્રીની આસપાસ છે તે નોંધાયું છે। સામાન્ય રીતે અમદાવાદનું રાતના તાપમાનની જો વાત કરવામાં આવે તો 20 થી 22 ડિગ્રીની આસપાસ છે તે છેલ્લા કેટલાય દિવસથી નોંધાતું હતું, પરંતુ જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સર્જાશે, પરિણામે જે ઠંડીનો અહેસાસ છે તે લોકોને થશે। તે જ પ્રમાણે ન માત્ર અમદાવાદ પરંતુ સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આ જ રીતની પરિસ્થિતિ અને ઉત્તર ગુજરાતના પણ જે ભાગો છે તેમાં આ રીતની પરિસ્થિતિ છે તે જોવા મળે છે। મહત્વનું છે કે આજે હવામાન વિભાગ દ્વારા કયા પ્રકારની વાત છે તે કહેવામાં આવે છે, આગામી દિવસોમાં કયા પ્રકારનું વાતાવરણ રહે છે તેના પર પણ એક ધ્યાન રહેશે, પરંતુ ચોક્કસથી રાજ્યવાસીઓ ઠંડીનો સામનો હાલ કરી રહ્યા છે। બિલકુલ આભાર રોનક સમગ્ર માહિતી બદલ। તો હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો ફરી એકવાર જોવા મળ્યો છે। ઉનાળા પહેલાં આ અંતિમ ચમકારો કહી શકાય, કારણ કે જે પ્રમાણે ઉત્તર ભારતમાં ઠંડી હતી અને ત્યારબાદ તેની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે।